સમછેદી અપૂર્ણાંકો અને તેની સરખામણી। પહેલા તો સમછેદી અપૂર્ણાંકો એટલે શું થાય, તો એનો જે શબ્દ છે એ જ ક્લિયરલી આપણને સમજાવે છે કે સમછેદી, છેદ સરખા હોય એવા અપૂર્ણાંકો। મતલબ શું કે આપણને એવું કહેવામાં આવે કે 2/5 અને 3/5, તો આ સમછેદી અપૂર્ણાંક કહેવાય કે જેના છેદ એક સરખા છે। હવે આવા અપૂર્ણાંકોમાં કયો અપૂર્ણાંક નાનો અને કયો અપૂર્ણાંક મોટો, આવા પ્રશ્ન પૂછાય અથવા તો આવી રીતે આપણે નક્કી કરવાનું આવે તો આપણે કઈ રીતે ડિસાઇડ કરીશું કે કયો અપૂર્ણાંક નાનો કહેવાય અને કયો અપૂર્ણાંક મોટો કહેવાય? તો કે બહુ ક્લિયરલી બતાવે છે। અહીંયા આપણે ખાલી અંશને ધ્યાનમાં રાખવાનું, જેનો અંશ નાનો એ અપૂર્ણાંક નાનો અને જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો। કેવી રીતે સમજો? 2/5 છે તો આનો અર્થ એવો થાય કે 5 માંથી 2 ભાગ, અને આનો અર્થ એવો થાય 5 માંથી 3 ભાગ। તો એ વસ્તુ ક્લિયરલી બતાવે છે કે કઈ વસ્તુ વધારે છે અને કઈ વસ્તુ ઓછી છે। ધારો કે આપણે એવું સમજીએ કે 3/8, 5/8 અને 1/8, આ ત્રણમાંથી કયો અપૂર્ણાંક મોટો અને કયો અપૂર્ણાંક નાનો કહેવાય? તો આ ક્લિયરલી ખબર પડે કે 8 માંથી 3 ભાગ વધારે કહેવાય, 8 માંથી 5 ભાગ વધારે કહેવાય કે 8 માંથી 1 ભાગ વધારે કહેવાય? ક્લિયર વસ્તુ બતાવે છે કે 8 માંથી 5 ભાગ એ સૌથી વધારે કહેવાય, તો આ સૌથી મોટો અપૂર્ણાંક કહેવાશે, અને 8 માંથી 1 ભાગ એ સૌથી નાનો અપૂર્ણાંક કહેવાશે। તો સમછેદી અપૂર્ણાંકોમાં જેનો અંશ નાનો એ અપૂર્ણાંક સૌથી નાનો અને જેનો અંશ મોટો એ અપૂર્ણાંક સૌથી મોટો, આવું કહી શકાય। વિષમછેદી અપૂર્ણાંકોની સરખામણી। તો પહેલા તો વિષમછેદી અપૂર્ણાંકો એટલે શું, તો કે આપણે હમણાં જ સમજ્યા સમછેદી અપૂર્ણાંકો એટલે શું, તો કે જે બે અપૂર્ણાંકોના છેદ એક સરખા હોય એને સમછેદી અપૂર્ણાંકો કહેવાય છે। તો સીધી વસ્તુ જેના છેદ એક સરખા ના હોય એને આપણે વિષમછેદી અપૂર્ણાંકો કહીશું। એટલે કે ધારો કે હું તમને એવું કહું છું કે 1/3 અને 1/5, તો આ બંનેના છેદ અલગ અલગ છે, તો આને વિષમછેદી અપૂર્ણાંકો કહેવાશે। અને હવે જો આપણને એવું પૂછવામાં આવે કે આ બંને અપૂર્ણાંકોમાંથી કયો અપૂર્ણાંક મોટો છે અને કયો અપૂર્ણાંક નાનો છે, તો આપણે ડાયરેક્ટલી જેમ સમછેદીમાં કહી શકીએ છીએ, એટલે કે જો છેદ સરખા હોય તો એ નક્કી કરવું બહુ ઇઝી થઈ જાય છે, એટલા ઇઝીલી અહીંયા નહીં કહી શકીએ કે કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે। તો શું કરીશું, તો આને ઇઝીલી આન્સર આપવા માટે આપણે બંનેના છેદ એક સરખા કરીશું। જો છેદ એક સરખા થઈ જશે તો આપણે ઇઝીલી કહી શકીએ કે કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે। સો હવે આ બંને અપૂર્ણાંક છે 1/3 અને 1/5, આ બંનેના છેદ સરખા કરવા પડશે। તો બંનેના છેદ સરખા કરવા માટે આપણે બંનેનો લસા લઈશું, એટલે કે આનો છેદ છે 3 અને આનો છેદ છે 5, આ બંને છેદના લસા લઈશું। તો 3 અને 5 નો લસા કઈ રીતે, સો આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા એ રીતે આપણે ઓરિજિનલી લસા ગોતીશું। મેથ્સનો પાર્ટ 2 કમ્પ્લીટ થાય ત્યાં સુધી તમે લસા ગુસા મોઢે ગણતા થઈ જશો, એ મારી જવાબદારી। પણ અત્યારે આપણે ઓરિજિનલી લસા અને ગુસા ગણીએ। અહીંયા આપણે લસાની જરૂર છે, તો 3 અને 5 નો લસા શું થશે, તો કે 3 ભાગ ચાલે તો 1, 5 ના 5 રહેશે, અને 5 ભાગ ચાલે તો 1, અહીંયા ફરીથી 1 આવશે। આ બંને અંકોનો ગુણાકાર એ આપણે આનો લસા થશે। તો 3 અને 5 નો લસા થાય છે 15। હવે અહીંયા તમને એવું થાય કે આ બંનેનો સીધો ગુણાકાર કરી નાખીએ તો શું વાંધો, તો કે હા ડેફિનેટલી ચાલે। આ 3 અને 5 બંનેનો ગુણાકાર કરી નાખો, 3 × 5 = 15, તો પણ ચાલે। પણ આપણે આની ઓરિજિનલ સિસ્ટમ સમજીએ કે લસા ગોતી અને કઈ રીતે ગણાય, કેમ કે આગળ જતા લસાવાળી સિસ્ટમ એ વધારે ઇઝી રહેશે। સો અહીંયા 3 અને 5 નો લસા થાય છે 15, મતલબ બંનેના છેદ 15 બનાવવા પડશે। એટલે આ પહેલો અપૂર્ણાંક છે એના છેદમાં પણ 15 લાવો, અને બીજો અપૂર્ણાંક છે એના છેદમાં પણ આપણે 15 જ લાવવાના રહેશે। સો પહેલા અપૂર્ણાંકમાં જુઓ, આ 3 ના 15 લાવવા હોય તો શું કરવું પડે, તો કે છેદને 5 થી ગુણવા પડે। તો આપણને ખબર છે કે જો છેદને 5 થી ગુણીએ તો ફરજિયાત અંશને પણ 5 થી ગુણવા જ પડશે। તો અંશમાં થશે 5 × 5। હવે 1/5 આ 5 ના 15 કરવા હોય તો આપણે આને 3 થી ગુણવા પડશે, તો જ એ 15 થાય। તો હવે જો છેદને 3 થી ગુણ્યા છો તો અંશને પણ 3 થી ગુણવું જ પડશે, તો આ 3 × 3, તો 3 ના છેદમાં 15 થઈ જશે। સો આ બંને અપૂર્ણાંકો શું આવે છે, તો કે 5 ના છેદમાં 15 અને 3 ના છેદમાં 15। તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે છેદ સરખા હોય ત્યારે આપણે ડાયરેક્ટ અંશને ધ્યાનમાં રાખીશું, જે અંશ કે એ ફાઇનલ, એટલે કે જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, જેનો અંશ નાનો એ અપૂર્ણાંક નાનો। સો અહીંયા 5 ના છેદમાં 15 એટલે કે 1/3 આ મોટો અપૂર્ણાંક થશે અને આ નાનો અપૂર્ણાંક થશે। એક બીજું એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે કે 2/3 અને 3/5, આ બંને અપૂર્ણાંકોના
છેદ અલગ અલગ છે 2/3 અને 3/5 બંનેના છેદ અલગ અલગ છે એકમાં 3 છે અને એકમાં 5 છે તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે અપૂર્ણાંકોની સરખામણી કરવા માટે આપણે એને સમછેદી બનાવવા પડે હવે અહીંયા આપણે આને સમછેદી બનાવવાના છે તો 3 અને 5 ને સમછેદી એટલે કે એક સરખા છેદ બનાવવા હોય તો આપણે એનો લસા લેવો પડે 3 નો અને 5 નો લસા 15 થાય એવું આપણે હમણાં જ સમજ્યા સો હવે આપણે બંને અપૂર્ણાંકોના છેદમાં 15 લાવવા પડશે તો આ અપૂર્ણાંકના છેદમાં 15 લાવવા હોય તો શું થશે 3 ને હું 5 વડે ગુણીશ અને 2 ને પણ હું 5 વડે ગુણીશ તો 2 પંચા 10 તો 10 ના છેદમાં 15 થઈ જશે સો આ જે 10 ના છેદમાં 15 આવે છે એ આ અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક જ કહેવાય 2/3 નો સમ અપૂર્ણાંક જ 10/15 કહેવાય આપણે હમણાં જ સમ અપૂર્ણાંક સમજ્યા સો તમારે જરૂર લાગે તો ફરી એકવાર સમ અપૂર્ણાંક વાળો વિડીયો તમે જોઈ શકો છો કે આપણે અંશ અને છેદને એક સરખા અંકથી ગુણીએ અને જે મળે છે એ જૂના અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક જ કહેવાય સેમ એવી રીતે આ 3/5 નો સમ અપૂર્ણાંક ગોતવાનો છે અને એવો સમ અપૂર્ણાંક કે જેનો છેદ 15 હોય તો 5 ના ગુણ્યા 3 કરો તો 15 આવે એ જ રીતે 3 ના ગુણ્યા 3 કરો તો 3 તરી 9 તો આ 9 ના છેદમાં 15 તો આ બંને અપૂર્ણાંકોના છેદ એક સરખા થઈ ગયા તો આ બંને હવે સમછેદી અપૂર્ણાંકો છે એવું કહી શકીએ ટૂંકમાં 2/3 ની જગ્યાએ આપણે 10/15 લખી શકીએ કેમ કે આ એનો સમ અપૂર્ણાંક છે બંનેની વેલ્યુ સેમ છે એવી જ રીતે 3/5 ની જગ્યાએ આપણે 9/15 9 ના છેદમાં 15 લખી શકીએ અને હવે આ બંને સમછેદી અપૂર્ણાંકો થઈ ગયા તો હવે આપણે જોઈને કહી શકીએ કે આનો અંશ મોટો છે 10 નો એટલે આ અપૂર્ણાંક મોટો છે ઇન શોર્ટ 2/3 એ મોટો અપૂર્ણાંક થશે અને 3/5 આ નેનો અપૂર્ણાંક થશે